જૂનાગઢમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। જિલ્લા કોટેક ખાતે ઇન ડિસ્ટ્રિક્ટ જજ આર.ડી. પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ઇન ડિસ્ટ્રિક્ટ જજ આર.ડી. પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। આજે આપણા સંવિધાન જ્યારે અમલવારી થઈ અને આપણા પ્રજાસત્તાક દિવસની આજે 26 જાન્યુઆરીમાં નિર્ણય થયો કે આજે આપણું સંવિધાન અમલમાં આવ્યું, ત્યારે સમગ્ર દેશવાસીઓને આ સંવિધાન મુજબ આપણે જે જીવીએ છીએ એમાં માત્ર આપણે આપણા હકોની વાત કરીએ છીએ, પણ આપણા ફરજો ન ભૂલીએ, દેશ પ્રત્યેની આપની ફરજો જે આપણે છે એ અપનાવીએ એવું આજના આ દિવસે હું સર્વ ભારતમાં રહેતા ભારતીયોને વિનંતી કરું છું અને આજના આ પર્વ નિમિત્તે સર્વને શુભેચ્છા પાઠવું છું। હું આર.ડી. પાંડે, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ। આથી આપ બધાને ગણતંત્ર દિવસના બહુ શુભેચ્છા પાઠવું છું અને હું અપેક્ષા કરું છું કે સંવિધાનના આપણી કોર્ટ, આપણી સમાજ બધાએ પાલન કરશે। સંવિધાનના મૂલ્યોના બધાએ એને ધ્યાને રાખીને દેશને વિકાસ માટે કાર્યરત કરશે। સંવિધાન જ્યારે 1950માં લાગુ કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1949ના રોજ એને એડોપ્ટ કરવામાં આવ્યું, ત્યારે તે વખતના ધડવૈયા આંબેડકર સાહેબ અને એના સાથેના કમિટીના ઈચ્છા એ જ હતી કે ભારત દેશ સતત પ્રગતિ કરે અને તેના માટે એક કાનૂન બને, જે કાનૂન સંવિધાનના સ્વરૂપમાં દેશમાં સોંપવામાં આવ્યું છે, જેથી એ સંવિધાનના ધડવૈયાને આપણે પાલન કરવાની જવાબદારી બધા નાગરિકોની છે, જે આપણે પાલન કરીશું તે શુભેચ્છા સાથે આપ બધાને આ ગણતંત્ર દિવસની શુભેચ્છા। નમસ્તે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।